આજે આપણે બનાવી રહ્યા છીએ કાઠિયાવાડી બટેકાનું શાક. તો તેના માટે છે બટેકા, ટામેટાં, લસણિયું, મરચું, મીઠું, તેલ, પાણી અને આ બધા મસાલા, જીરું, રાઈ. તો ચાલો, આપણે તેલ મૂકી દીધું છે વઘાર માટે. તેના માટે 1.5 પાવડું તેલ મૂક્યું છે અને તેમાં આપણે જીરું, રાઈ, જીરું તતડી ગયા છે. હવે આપણે તેમાં નાખીશું હિંગ અને ટામેટા. હવે આ લસણ, મરચું, મરચું બળી ના જાય તેના માટે જરીક પાણી નાખીએ અને જ્યાં સુધી ટામેટા ઓગળે નહીં ત્યાં સુધી તેને આપણે સંતળાવા દઈએ. તેમાં આપણે મીઠું નાખી દઈએ છીએ બધા શાકનું, જેથી કરીને ટામેટા જલ્દી સંતળાઈ જાય. આપણા ટામેટા હવે પોચા પડી ગયા છે, તો થઈ જવા આવ્યા છે ટામેટા. તેમાં આપણે મસાલોમાં હળદર નાખી દઈશું. મેં 2 માણસના બટેકાનું શાક બનાવ્યું છે. હવે આપણે તેમાં બટેકા એડ કરી દઈશું. તેમાં આપણે ધાણા જીરું મસાલો નાખીશું, 1 ચમચી જેટલું. અને હવે આપણે પાણી એડ કરી દઈશું. અને તેને આપણે કઢી શાકને ઉકળવા દઈશું, જેથી કરીને શાક બની જાય. તો હવે આપણું થઈ ગયું છે આ કાઠિયાવાડી બટેકાનું શાક. તો બટેકાનું શાક સાથે બાજરીનો રોટલો છે, મરચું છે અને આ છાશ છે. તો જુઓ આપણું કાઠિયાવાડી બટેકાનું શાક, રોટલો, કાઠિયાવાડી ભોજન.